ગુરુ ગાથા ભાગ 6 પેજ નંબર 65. ટોપિક છે જેની તેની નોકરી નથી કરવી. પ્રસંગ ચાલે છે પાર્ષદ વર્ય નારણ ભગત. ગુરુદેવ તો રાજકોટથી વિદાય લઈ સ્વામીએ તો રાજકોટથી વિદાય લીધી, પરંતુ પુના ભગતના હૃદયમાં વૈરાગ્યના બીજ વાવતા ગયા. હવે પુના ભગતના હૈયામાં વૈરાગની વાદળીઓ ઉત્પન્ન થવા લાગી. મનમાં થયું, મારે જેની તેની નોકરી કરવી તેના કરતાં આવા સંતની સેવામાં જીવન જોડી દેવું શું ખોટું છે? બસ હવે આની ઉપર થોડીક વાતો આ વક્તાશ્રી પોતાના વિચારો અહીં રજૂ કરે છે. આ સેવક ઘણીવાર બહુવાર યુવાનોને અનુલક્ષીને વાત કરે છે. ધોરણ 10થી માંડી કોલેજ સુધીના યુવાનોએ આ વાત સાંભળવા જેવી છે. કઈ વાત? નારણ ભગત આગલી કથામાં જે વાત આવી, ગુરુદેવના જોગમાં આવ્યા, એને સમર્થ સાચા સદગુરુ મળી ગયા અને એને નક્કી થઈ ગયું, બસ હવે આ જ સદગુરુ મારા જીવન નૌકાના નાવિક અને મારો ઉદ્ધાર કરી મને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનનો ભેટો કરાવશે. નક્કી થઈ ગયું. એટલે હવે એ પુના ભગત વિચારે છે કે મારે જેની તેની નોકરી કરવી તેના કરતાં આવા સંતની સેવામાં જીવન જોડી દેવું શું ખોટું છે? જો સાંભળજો બરાબર. ફક્ત એક લોકો સ્ત્રીનું સુખ સાચું માને છે, સ્ત્રીના સુખને છોડી શકતા નથી. બીજી વાત, સગા સંબંધી સ્નેહી પરિવારજનો એનો સ્નેહ તૂટતો નથી. સાંભળજો ફરીને, એકમાત્ર સ્ત્રીનું સુખ અને પરિવારનો મોહ, આ બે જ કારણથી આજે લોકો કેટલું સહન કરે છે, કેટલું સહન કરે છે. તમને એમ થાય કે ના, બે નહીં, અમને સારી ગાડી મળે છે, અમને સારા રહેવાના મકાન બંગલા મળે છે, એટલે અમે નથી છોડતા નથી, નીકળતા નથી. ના, એવું નથી. જો સંત જીવનમાં આવે છે ને, એને તૈયાર ગાડીઓ મળે છે, બરાબર? સંત જીવનમાં આવે છે ને, એને રહેવા માટે સારા મકાન બંગલા ટાઈપના કયો કે સારા સુવિધાયુક્ત હોય છે, મળે છે. પણ જે સંસાર છોડી શકતા નથી, ત્યાગાશ્રમમાં આવી શકતા નથી, એના જીવનમાં બે જ મોહ છે. એક તો સ્ત્રીનું સુખ અને બીજું સગા સંબંધીનો મોહ. હા, આ બે વસ્તુ. પૈસાનું નથી. જો તમારી પાસે ગમે એટલો રૂપિયો હોય, અત્યારે નારણ ભગતની કથા થાય કે ન થાય કે ખબર નથી, અને તમારે અહીં રાજકોટથી બોમ્બે પ્લેનમાં જવું છે, ટિકિટનો ભાવ છે 8,000 રૂપિયા, જે હોય તે, આ તો અનુમાન. તમારી પાસે લાખો રૂપિયા હોય, કરોડ રૂપિયા, પણ ટિકિટના કેટલા ભરવાના છે? ફક્ત 8,000. અને હું સંત છું, મારે પણ રાજકોટથી બોમ્બે બાય ફ્લાઇટમાં જવું છે. ફ્લાઇટ નો કહે, ફ્લાઇટ મને બોલતા ભૂલ પડી જાય તો હવે ફ્લાઇટમાં. તો મારે ટિકિટ કેટલાને ભરવાની? મારે 8,000.
મારી પાસે પૈસા નથી, કોઈ હરિભગત મને વ્યવસ્થા કરી દીધી તો એને 8,000 આપ્યા. અથવા મારી પાસે માનો કે એક સેવાના પધરામણીને આવ્યા હોય ને પડ્યા હોય 8 ને બદલે 16 પડ્યા હોય, 16 ને બદલે 32 પડ્યા હોય, 32 ને બદલે 64 પડ્યા, સમજી લો XYZ, તો એમાંથી મારે 8 જ આપવાના છે અને તમારે લાખોમાંથી 8 આપવાના છે. પૂરી વાત પૂરી થઈ ગઈ. એટલે પૈસાનો મોહ નથી એવો. અમે સંત જીવનમાં છીએ, અમારું જીવન એકદમ 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 સારામાં સારું ચાલે છે. એટલું જીવન તો તમારું પણ ચાલતું નહીં હોય કદાચ ને. મારી પાસે પૈસો ન હોય અને તમારી પાસે પૈસો હોય. તમારે ખાવાનું કેટલું જોઈએ, મારે ખાવાનું કેટલું જોઈએ. તમારી પાસે પૈસો છે છતાંય તમે મારા જેટલું જ જમતા હો. હા, એક કદાચને બની શકે કે તમે પૈસામાંથી સોનાના બિસ્કિટ લ્યો અને સોનાના બિસ્કિટને બરાબર દળી ઘસી અને એનો એકદમ બારીક પાવડર બનાવો, મેંદાના લોટ જેવો એથી પાતળો, અને પછી તમે એની કઢી બનાવો તો કઢી ચમકદાર બને, એ વાત સાચી. અને ખીચડી બનાવો અને ખીચડીમાં એ સોનાનો પાવડર નાખો એટલે ખીચડી પણ ચમકદાર થાય, એ વાત સાચી. અરે તમે હળદરનો જ ઉપયોગ કરો છો અને આ સેવક પણ હળદરનો જ ઉપયોગ કરે છે પીળી કઢી માટે અને પીળી ખીચડી માટે. બોલો, હજી સુધીમાં એવો કોઈ મૂર્ખ જન્મો નથી કે સોનાને ઘસી અને કઢીને પીળી બનાવતો હોય. એવો કોઈ મૂર્ખ જન્મો નથી હજી. બરાબર? એટલે આ બધો મોહ છે. હું તો તમને કહું છું, હા, જિંદગી જીવવી હોય તો તમે સંત જીવનમાં આવી જાઓ. હા, સ્વામિનારાયણ ભગવાનનો અઢળક રાજીપો લેવો હોય તો તમે સંત જીવનમાં આવી જાઓ. ઓહો, અનંત જીવના કલ્યાણના નિમિત્ત બનવું હોય તો તમે સ્વામિનારાયણ સંત જીવનમાં આવી જાઓ. હા, જબરજસ્ત મોટું બેનિફિટ જોતું હોય તો તમે સંત જીવનમાં આવી જાઓ. હજી 2-5 દી પહેલાં જો, આજે અઠવાડિયું જે નથી થયું, એકાદશી, બરાબર, એક રાજકોટનો નવયુવાન ભણેલ ગણેલ વિદ્વાન, એના માતા પિતા એ પણ સારા સજ્જન, સારા સત્સંગી, સુસંસ્કારી. એના માતા પિતાએ એના યુવાન દીકરાને, ભણેલ ગણેલ વિદ્વાન દીકરાને કપાળમાં કંકુનો ચાંદલો કરી માથે 2 હાથ મૂકી, જા દીકરા જા, તું અમારી 71 પેઢીનો તારણહાર બનજે, જા. અર્પણ કરી દીધો. ક્યાં? રાજકોટ ગુરુકુલમાં. બોલો, હે? ધન્ય થયા તેના માત પિતા, ધન્ય થયો તેનો અવતાર. એ માતા પિતાની કુખે જન્મે લયે બાળક પણ ધન્ય થયો રે, ધન્ય થયો રે, ધન્ય થયો. ધન્ય થયું તેનું કુળ કુટુંબ, ધન્ય થયા તેના માત પિતા, ધન્ય થયા તેના માત પિતા. કાળજાનો કટકો, કાળજા કેરો કટકો. આવી વાતો છે. બોલો, દીકરીને સાસરે વળાવે તો એ માતા પિતાને કેટલું રુદન થતું હોય, એ દીકરી પણ કેટલી રડતી હોય. સાસરે વળાવતી દીકરી, દીકરીને સાસરે વળાવતા હોય ત્યારે દીકરી અને દીકરીના માતા પિતા, ભાઈઓ બધા રડતા હોય. પણ સમજો 5 કે 7 કે 8 કે 10 દિવસમાં દીકરી પાછી આવવાની હોય છે, છતાંય પણ રડે છે. બરાબર? દીકરી અવારનવાર પિયરમાં માતા પિતાને મળવા આવે છતાંય રડે છે માતા પિતા. અત્યારે સમયમાં, અત્યારે એટલે આ વિદાયની વેળાએ દીકરી ત્યાં પહોંચે તે પહેલાં તેને ફોન કરે, માતા, મમ્મી, પપ્પા, બસ રડશો ને, આમ છે તેમ છે, બધી વાતો કરે. મને ખબર ન હોય, તમને ખબર હોય. બરાબર? છતાંય રડે છે. અને આ દીકરો કાળજાનો કટકો છૂટી ગયો પછી ક્યારેય એ દીકરો એની મમ્મી સામે જોવે નહીં,
એના પપ્પા સામું જોવે નહીં, અને ક્યારેય ફોનથી કે રૂબરૂ ફેસ ટુ ફેસ કોઈ દિવસ કોઈ વાતચીત નહીં, જય સ્વામિનારાયણ નહીં, કશું નહીં, પૂરું થઈ ગયું. હા, એક વસ્તુ છે, દીકરો ક્યાંક સંતની સભામાં બેઠો હોય, સંતના સ્વાંગમાં કે હાલતો ચાલતો હોય, આગળ પાછળ જતો હોય કે હોય દેખાઈ જાય તો એના માતા દૂરથી નીચે બેસીને એ સાદલાનો શેડો પાથરીને મસ્તક નમાવીને નમસ્કાર કરે. હા, એ થઈ શકે. અથવા તો ચાલ્યો જતો હોય અને એને માતા ઊભા હોય અને બે હાથ જોડીને એના દીકરાને નમન કરે, મારો દીકરો સંત જીવનમાં છે, હા હા હા, ધન્ય થયો દીકરો ને ધન્ય થયા અમે, એમ માની દીકરાને એના માતા મમ્મી નમસ્કાર કરી શકે, એના બેન કોઈ પણ સંબંધિત પરિવાર, એના પપ્પા બધે દૂરથી નમસ્કાર કરી શકે, બરાબર વંદન કરી શકે. દીકરો કોઈ દિવસ નહીં એટલે નહીં. છતાંય બધાના હૈયા હરખતા હતા, કોઈની આંખમાં આંસુ ન હતા. મારે એ કહેવું છે, બરાબર. તો વહાલા બંધુઓ, વિચારજો તમારા દીકરાને, અથવા તમે પોતે એવા હો તો તમે પણ વિચારજો, તમારા દીકરાને આ માર્ગે મોકલજો. હા, તમારી દીકરી હોય તો એને કોઈ સાંખ્યયોગી બહેનો, સાંખ્યયોગી માતાઓ, એનું નિયમ ધર્મે યુક્ત એવું કોઈ મંડળ હોય તો તમારી દીકરીને પણ ત્યાં પ્રેરણા કરો, જા. અને દીકરાને પણ તમે સારા મંડળના ધર્મ નિયમે યુક્ત એવા મંડળમાં, અથવા તો કોઈ મારા જેવો એકલ દોકલ હોય, તમને જ્યાં XYZ જ્યાં યોગ્ય લાગ્યા, પણ ધર્મ નિયમે યુક્ત અને શુદ્ધ ઉપાસના, આ બે વસ્તુ હોય ત્યાં મોકલવો. હા, ધર્મ નિયમે યુક્ત અને શુદ્ધ ઉપાસના, એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ગવાતા હોય, આ જગ્યાએ તમારા દીકરાને મોકલો, આ જગ્યાએ તમારી દીકરીને મોકલો, અને એ જગ્યાએ તમે પણ જોડાઓ. ઉપાસનામાં માઇનસ અડધો ટકો ન ચાલે. હા, ન ચાલે જ નહીં. ઉપાસના બાબતમાં જરાય કે નમતું ન ચાલે. હા, સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં ક્યારે આવ્યા નહોતા, હવે ફરીને આવશે નહીં. અનંત જીવોના આત્યંતિક કલ્યાણનો એક જબ્બર માર્ગ અને જબ્બર દ્વાર ખોલી ગયા. બસ, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, એની સમાન અનંત વિભૂતિઓ આવે તો એની સામે ન થઈ શકે તો ન થઈ શકે. અનંત વિભૂતિઓ સ્વામિનારાયણ ભગવાનની સમાન ન થઈ શકે. આ શુદ્ધ ઉપાસના ત્યાં તમારા દીકરાને મોકલો, ત્યાં તમારી દીકરીને મોકલો, અને તમે પણ ત્યાં જોડાવ. જીવન ધન્ય બનાવો, જીવન સાર્થક બનાવો, બરાબર, અને કુટુંબને પણ ઉજ્જવળ બનાવો. જય સ્વામિનારાયણ. લ્યો, હવે આપણે પુનઃ ભગતની વાત નેક્સ્ટ ટાઈમમાં. જય સ્વામિનારાયણ.